જો વિદ્યાર્થીઓ આપણે રિવર્સ બાયસ જોડાણનો પહેલો ભાગ ભણી ગયા હતા। આજે આપણે રિવર્સ બાયસ જોડાણનો બીજો ભાગ ભણીશું। બીજા ભાગની અંદર તમે જોઈ શકો છો ડાયોડને સમાંતર હંમેશા વોલ્ટમીટર હોય અને શ્રેણીમાં હંમેશા વિદ્યુત પ્રવાહ માપક એટલે કે એમીટર કે માઇક્રો એમીટર, પછી એના અલગ અલગ પ્રકાર આવે એમીટરના, મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર જેવી તમારી રિક્વાયરમેન્ટ। પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, વોલ્ટમીટર છે ને એ ડાયોડને સમાંતરમાં આવે અને એમીટર છે ને એ ડાયોડની હારે શ્રેણીમાં આવે। કોણ શ્રેણીમાં આવે તો કે એમીટર, જે એમીટર છે ને એ શ્રેણીમાં આવે અને જે વોલ્ટમીટર છે ને એ સમાંતરમાં આવે। તો આ ડાયોડ છે એની સમાંતરમાં આ વોલ્ટમીટર છે। હવે તમે જોઈ શકો છો આ ડાયોડનો છેડો P, આ છેડો N। છેડો P છે એ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડ્યો છે, છેડો N છે એ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડ્યો છે। તો તમે દરેક વ્યક્તિઓ કહી શકો કે આ ફોરવર્ડ બાયસ જોડાણ છે। કયું જોડાણ છે આ? ફોરવર્ડ બાયસ જોડાણ। તમને લોકો જોતા જ ખબર પડી જવી જોઈએ ને, મારે તમને કહેવાની જરૂર જ ન પડે, તમે જોવો એટલે તમને આઈડિયા આવી જાય કયું જોડાણ છે। તમે જોતા જ તમને ખ્યાલ આવશે છેડો P પોઝિટિવ, છેડો N નેગેટિવ। જો P પોઝિટિવ સાથે N નેગેટિવ સાથે જોડાણ કયું હોય? ફોરવર્ડ બાયસ। સેમ અહીંયા જો છેડો P નેગેટિવ, બેટરીનો નેગેટિવ ટર્મિનલ, અને છેડો N પોઝિટિવ ટર્મિનલ। અહીંયા લીટો હોય એનો મતલબ એવો છે કે વેરીએબલ વોલ્ટેજ છે, ચલ વોલ્ટેજ છે। અહીં વચ્ચે લીટો હોય આડો, એનો મતલબ એવો થાય કે આ બેટરીના વોલ્ટેજ બદલી શકાય છે, ચલ વોલ્ટેજ છે। તમારી ઈચ્છા પ્રમાણે તમે વોલ્ટેજ સેટ કરી શકો, વોલ્ટેજ વધારી પણ શકો, વોલ્ટેજ ઘટાડી પણ શકો। મેં તમને લેબની અંદર 11 સાયન્સના વિડિયોમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ બતાવ્યા હતા, એમાં એક બેટરીમાં ખબર છે હું પોઈન્ટ ફેરવતો તો 2 4 8 10, તમારી ઈચ્છા પ્રમાણે તમે વોલ્ટેજ સેટ કરી શકો। આને આપણે કહીશું ચલ વોલ્ટેજ। લીટો ખાસ કરવો પડે, વચ્ચે ચલ વેરીએબલ વોલ્ટેજ જોઈએ તો છેડો P પોઝિટિવ સાથે, N નેગેટિવ સાથે, ફોરવર્ડ બાયસ। સેમ વસ્તુ અહીંયા જો છેડો P નેગેટિવ સાથે, N પોઝિટિવ સાથે, તો આ કયો બાયસ છે? રિવર્સ બાયસ। આ છે રિવર્સ બાયસ છે। તો છેડો P છે ને એ નેગેટિવ સાથે છે, છેડો N છે એ પોઝિટિવ સાથે છે, તો આ ટર્મિનલને આપણે રિવર્સ બાયસ કહેશું। અહીંયા વોલ્ટમીટર છે એ આમ જોડેલું છે, આ વોલ્ટમીટર એઝ ઇટ ઇઝ। તો અહીંયા છે મિલી એમ્પિયર જોડ્યું છે, અહીંયા છે એ માઇક્રો એમ્પિયર જોડ્યું છે। તો અહીંયા છે મિલી એમ્પિયર, અહીંયા છે એ માઇક્રો એમ્પિયર। મિલી એટલે 10⁻³ માઇક્રો એટલે 10⁻⁶। તો રિવર્સ બાયસ ની અંદર જે પ્રવાહ હોય છે એ મિલી એમ્પિયરના ક્રમનો હોય, ફોરવર્ડ બાયસમાં જે પ્રવાહ હોય એ મિલી એમ્પિયરના ક્રમનો હોય, રિવર્સ બાયસમાં જે પ્રવાહ હોય એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય। તો આપેલા ડાયોડની વોલ્ટેજ અને પ્રવાહ, વોલ્ટેજ સાથે પ્રવાહનો આલેખ આપણે ખબર છે નિયમ આવતો ઓહમનો, V is proportional to I। વોલ્ટેજ વધે તો પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટે તો પ્રવાહ ઘટે, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમપ્રમાણમાં છે। આવો તમે ઓહમનો નિયમ પડી ગયા છો ને, પણ અહીંયા ઓહમનો નિયમ પડાતો નથી, ડાયોડની અંદર ઓહમના નિયમનું પાલન થતું નથી, આ ઓહમના નિયમની મર્યાદામાં આવે છે। તો આપેલા ડાયોડની વોલ્ટેજ પ્રવાહની લાક્ષણિકતા એટલે કે આપેલા વોલ્ટેજ સાથે પ્રવાહમાં ફેરફાર કરવાની પરિપથની ગોઠવણી આકૃતિ A અને B ની અંદર દર્શાવી છે। તમને શું કહે છે આમાં? પોટેન્શિયોમીટર કે રિહોસ્ટેટ મારફતે, પોટેન્શિયોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જે મેં તમને લેબના લેક્ચરની અંદર બતાવેલું છે, રિહોસ્ટેટ ઈ પણ મેં તમને બતાવેલું છે। તો રિહોસ્ટેટ અને પોટેન્શિયોમીટર એક સાધન છે। 11 સાયન્સનો લેબનો વિડિયો ખાસ જોજો, એની અંદર મેં તમને તમામ ઇન્સ્ટ્રુમેન્ટની બેઝિક માહિતી આપેલી છે। જરૂરી છે એમ બિનજરૂરી માહિતી મેં નથી આપી, પણ જે જરૂરી છે એની માહિતી મેં તમને લેબના વિડિયોમાં આપી દીધેલી છે। તો પોટેન્શિયોમીટર કે રિહોસ્ટેટ મારફતે બેટરીને ડાયોડ સાથે જોડવામાં આવે। આ ડાયોડ છે, આ ડાયોડ સાથે બેટરીને જોડવામાં આવે, પણ કા પોટેન્શિયોમીટર સાથે શું
રિવોસ્ટેટ થયું એટલા માટે કે વોલ્ટેજ આપણે બદલી શકાય. રિવોસ્ટેટની રિક્વાયરમેન્ટ ઈ છે આપણે વોલ્ટેજ અચળ નથી રાખવાનો, આપણે વોલ્ટેજમાં વધઘટ કરવાની છે. વોલ્ટેજમાં વધારો ઘટાડો કરવા માટેનું કામ રિવોસ્ટેટ કરે છે. આપણે ઉપર જેમ ફેરવતા હતા ને આ માટેનો આખો સિમ્બોલ હતો અને ઉપર આપણે મૂવ કરતા હતા એ આખું રિવોસ્ટેટ હતું. તો પોટેન્શિયોમીટર કે રિવોસ્ટેટ મારફતે બેટરી સાથે ડાયોડને જોડવામાં આવે છે જેથી ડાયોડને આપેલો વોલ્ટેજ બદલી શકાય અને વોલ્ટેજના આપેલા જુદા જુદા મૂલ્ય માટે વિદ્યુત પ્રવાહના ફેરફાર નોંધવામાં આવે છે. વોલ્ટેજનું આપણે અલગ અલગ મૂલ્ય લઈએ છીએ અને અલગ અલગ મૂલ્ય ઉપર આપણે વિદ્યુત પ્રવાહનો ફેરફાર નોટ કરીએ છીએ. કેટલો એનો વિદ્યુત પ્રવાહ હોય છે. તો વોલ્ટેજના અલગ અલગ મૂલ્ય માટે આપણે વિદ્યુત પ્રવાહનો ફેરફાર નોટ કરીએ છીએ. આકૃતિ C માં દર્શાવેલ મુજબ આકૃતિ C છે. આ બતાવેલ છે આકૃતિ C છે. તમે જોઈ શકો છો ઉપર છે ફોરવર્ડ બાયસ છે, નીચે છે રિવર્સ બાયસ છે. એટલે અહીંયા જે પ્રવાહ છે ને એ પહેલા પરિપથ માટે છે ફોરવર્ડ બાયસ માટે અને આ જે પ્રવાહ છે ને એ બીજા પરિપથ માટે છે રિવર્સ બાયસ માટે. તો તમને ખબર શું પડે? શરૂઆતના તબક્કે ફોરવર્ડ બાયસમાં અહીં લખી નાખો ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસમાં શરૂઆતના તબક્કે વોલ્ટેજ 0.2 0.4 0.6 0.6 ઉપર પ્રવાહ અચાનક વધી ગયો. તમે જુઓ 0.2 0.4 ને 0.6 ઉપર અચાનક પ્રવાહમાં વધારો થઈ ગયો ફોરવર્ડ બાયસમાં. તો 0.6 ઉપરથી પ્રવાહ સીધો વધી ગયો. આનો આ પ્રવાહ રિવર્સ બાયસ હોય તો જુઓ 20 વોલ્ટ 40 વોલ્ટ 60 વોલ્ટ 80 વોલ્ટ અહીંયા 80 વોલ્ટ ઉપર તમને પ્રવાહ મળે છે 30 કે 40 અને આ મિલી એમ્પિયર છે એટલે વધારે પ્રવાહ છે. આ માઇક્રો એમ્પિયર છે એટલે બહુ ઓછો પ્રવાહ છે. મિલી એટલે કે 10 ની -3, માઇક્રો એટલે કે 10 ની -6 એટલે આની કરતા આ પ્રવાહ 1000 ગણો નાનો છે. તો અહીંયા પ્રવાહ માઇક્રોમાં મળે ઈ ઊંચા વોલ્ટેજ ઉપર મળે બ્રેકડાઉન વોલ્ટેજ ઉપર. તમે ભણી ગયા બ્રેકડાઉન વોલ્ટેજ કોને કહેવાય? જે સહસંયોજક બંધમાં મોટો ભંગાણ થઈ જાય, ભંગાણ થાય તો એક મેજોરિટી ઉત્પન્ન થાય, એક માઇનોરિટી ઉત્પન્ન થાય. આ માઇનોરિટી જંક્શન ક્રોસ કરે, જંક્શન ક્રોસ કરે તમને જે પ્રવાહ મળે છે એ આ રિવર્સ બાયસ પ્રવાહ. આ પ્રવાહનો મેં તમને પાર્ટ 1 ની અંદર માહિતી આપી દીધેલી કે જ્યારે રિવર્સ વોલ્ટેજ વધારતા જઈએ ને તો શરૂઆતમાં તે શું કરતો હોય સામેના મેજોરિટી જે હોય ને માઇનોરિટી, ધારો કે n પ્રકારનો અર્ધવાહક અને p પ્રકારનો અર્ધવાહક. તો n પ્રકારના અર્ધવાહકની અંદર હોલ્સ એ માઇનોરિટી છે એને p ની અંદર લઈ આવે. જ્યારે p ના ઇલેક્ટ્રોન છે માઇનોરિટી છે p ની અંદર એને n ની અંદર લઈ આવે. એટલે કે સામેના માઇનોરિટી વાહકોને મેજોરિટી સાઈડ જંક્શન ક્રોસ કરીને લઈ આવે. તો આકૃતિ C માં દર્શાવ્યા મુજબ V અને I ના આલેખ દોરવામાં આવે છે. V અને I ના આલેખ દોર્યા છે. શરૂઆતના વોલ્ટેજ માટે પ્રવાહ વધતો નથી પણ એક ચોક્કસ મૂલ્ય આગળ પ્રવાહમાં મોટો ફેરફાર થઈ જાય છે. તો નોંધો ફોરવર્ડ બાયસ આ ફોરવર્ડ બાયસ માં અપેક્ષિત પ્રવાહ મોટો હોવાથી મિલી એમ્પિયર છે તો મોટો પ્રવાહ છે આપણે મિલી એમ્પિયરનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે રિવર્સ બાયસ દરમિયાન પ્રવાહ માપવા માટે આપણે માઇક્રો એમ્પિયરનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા છે એ પ્રવાહ માઇક્રોનો મળે છે 10 ની -6 અહીંયા આપણે માઇક્રો એમ્પિયર રાખીએ, ઓલા આપણે મિલી એમ્પિયર રાખીએ. વિદ્યુત પ્રવાહ માપવાનો અલગ અલગ પ્રકાર છે મિલી અને માઇક્રો. આ પણ મેં તમને લેબના વિડિયોમાં સમજાવેલું છે કે આપણે જે પ્રકારના પ્રવાહ માપકની જરૂર હોય ને એવું આપણે પ્રવાહ માપક રાખતા હોઈએ છીએ. તો અહીંયા આપણે જરૂર છે મિલી એમ્પિયરની તો મિલી એમ્પિયર રાખવાનું. અહીંયા માઇક્રોની જરૂર છે એટલે માઇક્રો એમ્પિયર રાખવાનું. જે મેં તમને બતાવી દીધું છે અહીંયા મિલી રાખ્યું છે તો માઇક્રો રાખ્યું છે. તો ફોરવર્ડ બાયસ દરમિયાન અપેક્ષિત પ્રવાહ મોટો છે આથી મિલી એમ્પિયરનો ઉપયોગ કરીએ અને રિવર્સ બાયસ દરમિયાન પ્રવાહ નાનો છે આથી માઇક્રો એમ્પિયરનો ઉપયોગ કરીએ. આકૃતિ C માં તમે જોઈ શકો આ આકૃતિ C એમાં તમે જોઈ શકો ફોરવર્ડ બાયસમાં શરૂઆતમાં જ્યાં સુધી ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અમુક ચોક્કસ મૂલ્ય સુધી ન વધે ત્યાં સુધી પ્રવાહ નહિવત રીતે વધે છે. એટલે કે તમે શરૂઆતમાં જોઈ શકો વોલ્ટેજ 0.2 0.4 0.6 એટલો વોલ્ટેજ થાય ત્યાં સુધી પ્રવાહમાં કંઈ ફરક પડતો નથી. શું કામ ફરક નથી પડતો એ તમને સારી રીતના ખબર છે કે શરૂઆતના તબક્કે જો વોલ્ટેજ નાનો હોય
0.2 0.4 0.6 ને શરૂઆતના તબક્કે જો વોલ્ટેજ નાનો હોય તો પ્રવાહ તમને કઈ એવડો મોટો મળે નહીં, પણ જ્યારે 0.6 જેટલો વોલ્ટેજ થઈ જાય એટલે બાહ્ય બેટરીનો વોલ્ટેજ ડાયોડના વોલ્ટેજ કરતા વધી જાય એ ટાઈમે ડેપ્રિનેશન વિસ્તાર ને પોટેન્શિયલ બેરિયર નાનું થઈ જાય. જો નાનું થઈ જાય તો મેજોરિટી ચાર્જ કેરિયર જંક્શન ક્રોસ કરે તો પ્રવાહ વધી જાય, જે તમે આગળની થિયરીમાં ભણી ગયા છો. સેમ વસ્તુ શરૂઆતના તબક્કે જ્યાં સુધી ડેપ્રિનેશન વિસ્તારની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ ઘટતી નથી ત્યાં સુધી પ્રવાહ વધતો નથી, પણ એક ચોક્કસ મૂલ્ય ઉપર સીધો એમાં વધારો થઈ જાય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો રિવર્સ બાયસમાં ફોરવર્ડ બાયસમાં શરૂઆતમાં જ્યાં સુધી ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અમુક ચોક્કસ મૂલ્ય સુધી ન વધે ત્યાં સુધી પ્રવાહ નહિવત રીતે ધીમે ધીમે વધે છે, અને અમુક લાક્ષણિક વોલ્ટેજ પછી એક ફિક્સ મૂલ્ય પછી બાયસના નજીવા વધારા સાથે એક ફિક્સ મૂલ્ય ઉપર પહોંચી જઈએ પછી વોલ્ટેજની અંદર થોડો અમથો ફેરફાર કરીએ, નજીવો ફેરફાર કરીએ તો પણ ડાયોડનો પ્રવાહ ચર ઘાતાંકીય એટલે સમયની સાથે અત્યંત ઝડપથી વધતું, આને કહેવાય સમય સાથે અત્યંત ઝડપથી વધતું અથવા તો ચર ઘાતાંકીય રીતે વધે છે. આ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કે કટ ઇન વોલ્ટેજ કહીએ છીએ. શું આપણે વોલ્ટેજને કહીએ છીએ? થ્રેશોલ્ડ વોલ્ટેજ કહીએ છીએ અથવા તો શું બીજું નામ દઈએ છીએ આપણે? કટ ઇન વોલ્ટેજ. તો અમુક લાક્ષણિક વોલ્ટેજ પછી બાયસના નજીવા વધારા સાથે પણ ડાયોડનો પ્રવાહ ચર ઘાતાંકીય સમય સાથે એકદમ ઝડપથી વધે છે. આ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહીએ છીએ. તો શરૂઆતના તબક્કે વોલ્ટેજ સાથે પ્રવાહ ન વધે, એક ફિક્સ મૂલ્ય ઉપર પ્રવાહ મોટો થઈ જાય, આને કહેવાય કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ. જર્મેનિયમ માટે તે 0.2 વોલ્ટ હોય અને સિલિકોન માટે એપ્રોક્સિમેટલી 0.7 વોલ્ટ જેટલો હોય છે. તો ખબર પડી ગઈ તમને? અહીં આપણે વાત કરીએ છીએ ફોરવર્ડ બાયસની. ફોરવર્ડ બાયસની અંદર પ્રવાહમાં વધારો 0.6 ઉપર જાય, 1 વોલ્ટ કરતા નાનું. જ્યારે રિવર્સ બાયસમાં આનો આ ફેરફાર 80 વોલ્ટ ઉપર થાય, બહુ મોટો. અહીંયા જે છે એ બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર અને ડાયોડનું ક્ષેત્ર બંને વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા બંને છે એક દિશામાં હોય, પછી અહીંયા મોટા વોલ્ટેજ ઉપર બ્રેકડાઉન મળે, અહીંયા નાના વોલ્ટેજ ઉપર મળે. તો ડાયોડને રિવર્સ બાયસ જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અતિ સૂક્ષ્મ માઇક્રો હોય છે. માઇક્રો એટલે અતિ સૂક્ષ્મ હોય, અને બાયસ વોલ્ટેજના ફેરફાર સાથે લગભગ અચળ રહે. શરૂઆતના તબક્કે લગભગ વોલ્ટેજ સાથે અચળ રહે છે પ્રવાહ. જો આ વોલ્ટેજ સાથે પ્રવાહમાં કઈ ફરક થતો નથી, સીધી લીટી છે. અને બ્રેકડાઉન વોલ્ટેજ, ક્રાંતિ વોલ્ટેજ કે જ્યારે સહસંયોજક બંધમાં ભંગાણ થઈ જાય, અને ભંગાણ થઈ જાય એટલે હોલ્સ અને ઇલેક્ટ્રોનના જોડકા ઉત્પન્ન થાય. જો જોડકા ઉત્પન્ન થાય તો એક મેજોરિટી હોય, એક માઇનોરિટી હોય. આ માઇનોરિટી ગતિ કરે તમને પ્રવાહ મળે, પણ પછી કે ડાયોડ આપણા માટે કામનો રહેતો નથી. એ ડાયોડ પછી ફેલ થઈ જાય. બહુ જો આ પ્રમાણે પ્રવાહ મળે તો ડાયોડ ખરાબ થઈ જાય છે, ગરમ થઈ જાય છે. તો ડાયોડ રિવર્સ બાયસ જોડાણમાં વિદ્યુત પ્રવાહ અતિ સૂક્ષ્મ માઇક્રો એમ્પિયર હોય, અને બાયસ એટલે વોલ્ટેજ. ફોરવર્ડ બાયસ એટલે કે બાયસનો મતલબ વોલ્ટેજ છે. તો વોલ્ટેજના ફેરફાર સાથે લગભગ અચળ રહે છે. જો વોલ્ટેજ સાથે સીધી લીટી છે, લગભગ અચળ જ રહે છે વોલ્ટેજ સાથે. અને બાયસના ફેરફાર સાથે લગભગ અચળ હોય છે. તેને રિવર્સ પ્રવાહ સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. આમ છતાં અમુક વિશિષ્ટ કિસ્સાની અંદર ઊંચા વોલ્ટેજ આગળ 80 વોલ્ટ આજુબાજુ બ્રેકડાઉન થાય છે, એટલે અચાનક પ્રવાહ વધવા લાગે. આ પ્રવાહ શું કામ વધવા લાગે તમને ખબર છે? કે જો અહીંયા બ્રેકડાઉન થાય તો સહસંયોજક બંધમાં ભંગાણ થાય. સહસંયોજક બંધમાં ભંગાણ થાય તો એમાંથી એક મેજોરિટી હોય, એક માઇનોરિટી હોય. આ માઇનોરિટી ગતિ કરતા હોય ને, અહીંયા પ્રવાહ માઇનોરિટી ચાર્જ ક્રિયાને કારણે મળે. આગળ એક થિયરી સમજેલા છો ને તો જ આ સમજાશે. તો અહીંયા પ્રવાહ તમને માઇનોરિટીને કારણે મળે, જેની સંખ્યા ઓછી છે. આ માઇનોરિટી ગતિ કરે અને તમને શું મળે છે? પ્રવાહમાં અત્યંત વધારો થાય છે. પણ એક વસ્તુ યાદ રાખજો, આ પ્રવાહ જે અચાનક વધવા લાગે છે ને, એ સહસંયોજક બંધના ભંગાણના પરિણામે થાય છે. અને આ પ્રવાહને કારણે ડાયોડ ગરમ પણ થાય અને ખરાબ પણ થઈ શકે છે. હવે આનો જે અવરોધ આવે છે ને,
એ ઓહમના નિયમ પ્રમાણે ન હોય. આનો અવરોધ કેવી રીતના હોય ખબર છે? સપોઝ કે તમારે આટલામાં અવરોધ જોતો છે તો આને કહેવાય ડેલ્ટા I, આને કહેવાય ડેલ્ટા V. તો આનો આપણે અવરોધ જોતો હોય ને તો ડેલ્ટા V બાય ડેલ્ટા I ની ફોર્મ્યુલા આવે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. આની પછીના લેક્ચરની અંદર હું તમને અવરોધ વિશે માહિતી આપીશ. આને કહેશું બદલાતો અવરોધ. થેન્ક યુ. રિવર્સ બાયસ પૂરું થઈ ગયું છે. એક ડાયનેમિક અવરોધ આપણે ગોતવાનો રહેશે. થેન્ક યુ.